ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આપણે એક દિવસ વચ્ચે ગેપ આવી ગયો કેમ કે હું મારા પર્સનલ કામથી બહાર જતો રહ્યો હતો ને એટલા માટે વિડીયો પોસ્ટ નહોતો થયો। ખાઓ માં કસમ ને બહાર ગયો તો એના 2-3 વિડીયો બાઇક લીધા છે તો એ આજે હું આમાં પોસ્ટ કરી દઈશ। તો અત્યારે આપણે હાંકી રહ્યા છે ટ્રેક્ટર। તો આપણે ટ્રેક્ટર હાંકી નવરા થયા એટલે ઉતારી લીધો એક વાડીનો વિડીયો। જોઈ લ્યો, તમને વ્યૂ જોઈ લ્યો। આ છે આપણા મામાની વાડીની પવન ચક્કી જે આપે છે હવા। પાવર નહીં, હવા આપે હવા। ये भगवान क्या जुल्म है। આપણે યુટ્યુબમાં વિડીયો પોસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ગામમાં નેટવર્ક આવતું નતું એટલે આપણે આવી ગયા ગામની બાયણે। તો આપણે ખાઈ પી નવરા થઈ ગયા તો થોડીક વાર છે તો ભજનનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો। આપણે બે ગયા ભજન સાંભળવા। તો વહેલી સવારે ભજન પૂરા કરી કાર્યક્રમ હકલીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે। ઠંડી એટલી જોરદાર હતી ને કે અહીંયા પહોંચતા પહોંચતા તો કલાક થઈ ગઈ બોલો। તો ફાઇનલી સૂરજ ઉગતા પહેલા આપણે પહોંચી ગયા છે ટીકર। ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે કેશોદ અને આપણે સવારમાં વહેલું આવવું જ પડે એમ હતું કેશોદ કેમ કે આજે આપણા ભાઈબંધની સિસ્ટરના મેરેજ છે તો આપણે ત્યાં જવાનું છે। પેલા મારા અહીં ક્યાં ઠેકાણા નહોતા ને ત્યાં જાને આવી ગઈ બોલો। આપણે ફટાફટ ડેરીએ દૂધ દેવા પગી ને આપણે જવાનું છે લગ્નમાં એટલે આપણે છે ફૂલ ઉતાવળ। क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है। તો ડેરીએ દૂધ દઈને આપણે નીકળી ગયા પાછા ઘરે જવા માટે। એક તો ઘરે લાઇટ નો કાપ, મોબાઈલમાં ચાર્જિંગ નહીં। આપણે કર્યો ભાઈબંધને ફોન ત્યાં તો એ 4 વ્હીલ લઈને આવી ગયો। હવે આપણે 4 વ્હીલમાં ચાર્જિંગ કરી લેવું। આવા હોય ભાઈબંધુ યાર। સાહેબ વખત મોડો હોય અને ખંભે હાથ મૂકે ને એ જ ભાઈબંધ હોય છે, બાકી જગતીને તાપવા વાળા દુનિયામાં ઘણાય જોયા છે। તો આપણે પહોંચી ગયા લગ્નમાં। આપણે દેવા મહિને ગામને સલાહ આ હોય ને વાંસુ બતાવ હોય ને તે આમ જ ફેરવી નાખવાનું, એ અમને આમ ફેરવી નાખતો હાલે। પછી એને સમજાવવામાં 1 કલાક મારે થઈ ગઈ કે આને આમ ફેરવે ને તો તરડો ઊંધું થઈ જાય। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। તો આ બધાની ફરમાઈશ છે કે અમારો વિડીયો મૂકી દો। મેં તો ઉતારીને મૂકી દીધું, મારું હું કહાઈ જાય। સીધી કમાની ફરમાઈ રસિયો રૂપાળો રંગ રેલિયો કરે જાવું ગમતું નથી। તો પીરસવાની આઈટમો ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ હતી એટલે હું ને મારા ભાઈબંધો જેને જે ફાવતું હતું ને એ બધુંય હહોની રીતના ગોઠવીને ઊભી ગયા હતા અને આપણે વિડીયો ઉતારવાનું મેં તો આપણે વારો આવ્યો સીધો છેલ્લો ડાયરમાં ઉપવાનો। मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा। એવું નથી કે આપણે ગામમાં જ વિડીયો ઉતારી, ગામ આપણા વિડીયો ઉતારી લે તો હું મૂકતો નથી, આજ મૂકી દઉં। તો જમણવા ચાલુ થઈ ગયું ને આપણે દાળ પીરોસા વળગી ગયા હતા। બાકી બધું ઠીક છે, આ ઊભી ઊભીને બધા થાકી ગયા હતા એટલે એ બધા તો બેસી ગયા, એ તો કોઈ વાંધો નહીં, પણ આ શાકવાળો તો જમવા જ બેસી ગયો ઓલા ભાઈ ભેગો। फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस। તો જણનો જમવાનો પતી ગયો હતો ને બૈરાઓ જમતી હતી તો એમાં કોક આ બેબી બાલ વાળી બાઈ મૂછું લઈને જમવા આવી બોલો। આપણે દાળ પીરસી નવડા થઈ ગયા હતા તો ઉપર હાલતા હતા ફેરા, આપણે પહોંચી ગયા ફેરા જવા માટે।
મારે તો હતો ઉપવાસ એટલે આપણે કંઈ જમવાનું હતું નહીં અને ટીનર બધી જમતી હતી તો આપણે નવરી નવી બતાવતા કંઈક તો કરું ને એટલે આપણે બનાવી લીધો વિડીયો. ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. તો ઘરે હજી લાઈટ આવી નથી એટલે આપણે ગાડીમાં જ એસી ચાલુ કરીને સૂઈ જઈએ છીએ. તમે સૂઈ જાઓ. બાય. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય. મળીએ કાલ નવા વ્લોગમાં.